આયલી તો કે નહીં રાજુભાઈ તમારો દીકરો જ બોલાવો. એટલે પછી મેં કીધું દેવ મારે દીકરો નથી, મારે દીકરી છે, તો દીકરીને બોલાવો. એટલે દીકરીને બોલાવી. દીકરીએ ચોખા નાખ્યા, ચાંદલો કર્યો અને બારોટજીએ ચોપડો બંધ કરીને એટલું બોલ્યા કે તમારી આ દીકરો ત્યાં ચોપડો ખોલું, બાકી બારોટનો દીકરો કોઈ ચોપડો ન મારી આ દીકરો તો આવ્યો પણ ચંદુભાઈ ન ગયા. એનો મને રન છે. હું પાછો ચંદુભાઈ તમે કહેવા ન જઈ શક્યો કે દેવ તમે કીધું ને મારી આ દીકરો આવ્યો પણ તમે આજ નથી. આ દેવ છે સાહેબ, આ દેવી બોલીને વ્યા જાય ને દીકરો દઈ દે સાહેબ. અને શું લખાણ લખી શકે દેવ, શું લખાણ લખી શકે? ચંદ બિરદાનો ઘણો મોટો છંદ છે, પણ એમાંથી એક જ કડી લઉં કે રિધિ દે સિદ્ધિ દે અષ્ટનવ નિધિ દે વંશમાં વૃદ્ધિ દે બાક બાની હૃદય મેં જ્ઞાન દે ચિત્ત મેં ધ્યાન દે અભય વરદાન દે શંભુરાની દુઃખ કો દૂર કર સુખ ભરપૂર કર આસ સંપૂર્ણ કર દાસ જાણી સજન સો હિત દે કુટુંબ સે પ્રીત દે અને જંગમાં જીત દે માં ભવાની. સાહેબ આ એક જ દીમાં નહીં લખાણું હોય, કડિયું ગોપાલભાઈ ઘણા ટાઈમ સુધી લખાણી છે. રિધિ દે સિદ્ધિ દે માગી લીધું છે, પછી દેવને ખબર પડી છે કે રિધિ સિદ્ધિ તો દે પણ વંશ ન હોય તો શું કરવાનું? તો વંશમાં વૃદ્ધિ દે, મારી આ દીકરો દે, વંશ દે. પછી વંશ તો દે પણ ગાંડો દે તો વંશમાં વૃદ્ધિ દે બાકબાની, પણ હૃદયમાં જ્ઞાન દે, જ્ઞાની દીકરો દે. જગદીશભાઈ જય માતાજી. હૃદયમાં જ્ઞાન દે, ચિત્તને ધ્યાન દે, અભય વરદાન દે, કોઈથી ડરે નહીં એવો દે. એટલે જે દેવ લખે એ કોઈ લખી ન શકે એવા દેવને મારા વારંવાર વંદન. મારો ખૂબ હું રાજીપો વ્યક્ત કરું છું. જય માતાજી, જય ભગવાન.